બેટા મીરા, તું ચા મૂક, હું ભાખરીનો લોટ બાંધી દઉં. ના ના બા, તમે બેસો, હમણાં જ કરી નાખીશ. અરે પણ બેસે બેસે ક્યાં કોઈના શરીર વધે છે? તું તારે છે ને મને ભાખરીનો લોટ આપી દે ને. અને આવલો રોનકયો ઉઠ્યો કે નહીં? હા, સૂતા છે. કેમ, તબિયત ખરાબ છે એની? ના બા, તબિયત ખરાબ નથી, તો પણ રાત્રે ઝઘડો થયો હતો અમારી બંનેની વચ્ચે. અચ્છા, અને ચોખ્ખું કહીને સૂતા છે કે સવારે ઉઠાડવાની કોઈ જરૂર નથી. હા એટલે એ તમારા રૂમમાંથી ધીમો ધીમો અવાજ આવતો તો મને એમ કે વાતો કરતા હશે. અરે પણ તમને લોકોને રાતે જપ નથી. કઈ વાતમાંથી ઝઘડો થયો? બા, ઝઘડા માટેનું કોઈ કારણ નથી. એમની ફક્ત રોજ માટે એક જ વાત હોય છે કે તું મને પસંદ નથી. તારી સાથે લગ્ન કર્યા એ મારી મજબૂરી હતી એટલે કરવા પડ્યા, પણ તારું મોઢું જોવું એ મને પસંદ નથી. તમે જ કહો ને બા, હું ક્યાં જાઉં, શું કરું હવે? હાવ ઘેલો છે. કાંઈ નહીં, તું ચિંતા નહીં કર. ધીમે ધીમે બધું ઠેકાણે પડી જશે. હા ને? નહીં પડે. આ ભાવમાં તો ઠેકાણે કંઈ પડવાનું છે નહીં, કારણ કે માણસના મનમાં અને દિલમાં જગ્યા ન હોય ને તો તમે કંઈ ના કરી શકો. ફક્ત ઘરમાં રહીને નોકર જેવી ફિલિંગ આવે છે મને કે હું તો આ ઘરની નોકરાણી છું. સવારથી સાંજ સુધી કામ કર્યા કરું અને સાંજે થાકીને સૂઈ જાઉં. પણ બેટા એવું તો નથી ને કે એકલા રોનકનો જ વાંક હોય? તું કંઈક સામે બોલી હોય, તે કંઈ એની સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હોય અને એ આવું બોલ્યો હોય, એવું તો નથી ને? બની શકે એવું ક્યારેક થયું હોય બા કે હું સામે પણ બોલી હોય, પણ તમે જ વિચાર કરો ને, છેવટે જતાં તો હું પણ માણસ છું. મારા પણ તો અરમાન હોય કે નહીં? હું જિંદગી જીવવા માટે અહીંયા આવી હતી. નાનપણથી મા બાપને જોયા નથી, એમનો પ્રેમ કેવો હોય, પરિવાર કેવો હોય એ કંઈ ખબર નહોતી. અનાથ આશ્રમમાં મોટી થઈ, તમે દયા ખાઈને લગ્ન કરાવીને લઈ આવ્યા, અને અહીંયા આવ્યા પછી ફરી અનાથ થઈ ગઈ છું. ના, તું અનાથ નથી. હું છું ને તારી સાથે. અને સાંભળ, આમાં સ્રોત નથી આવતી. ક્યારેક તો સૂરજ ઉગે ને, થશે, બધું સારું થઈ જશે. અને એટલે તો વિચાર કર બેટા કે રાજા રામને અને સીતાને પણ દુઃખ પડ્યા હતા, તો આપણે તો પામર માનવી છીએ. થોડો વખત એવું, પછી બધું સારું થઈ જશે. જોઈએ જે ઈશ્વરની કૃપા. પણ બા, તમને પણ તો ખબર હતી ને કે રોનકને હું પસંદ નથી, હું અનાથ છું, એટલે એ મારું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર લગ્ન નથી કરવા માંગતા મારી સાથે. તો પછી તમે શું કામ જબરજસ્તી લગ્ન કરાવ્યા? કહેશો મને? ના મીરા, એવું નહોતું. હા, લગ્નની વાત કરી તો એ મને હા ના કર્યા કરતો હતો, પણ એવું એણે ન કીધું કે મને કોઈ બીજું પાત્ર ગમે છે અથવા મમ્મી તમે કોઈ બીજી છોકરી જોવો. મેં એને કીધું તો શરૂઆતમાં હા ના કરી, પણ પછી આ રાજી થઈ ગયો. એટલે મને એમ કે કાં તો શરમાતો હશે ને કાં તો હમણાં લગ્ન નહીં કરવા હોય. પણ પછી એણે હા પાડી દીધી, એટલે મને લાગ્યું બધું બરાબર થઈ ગયું છે. જો સાચું કહું તો રોનક અને મારી વચ્ચે ક્યારેય બનવાનું નથી. હું તો વિચારું છું કે આજે એમની સાથે એકવાર વાત કરીશું. એમને હું ન ગમતી હોય ને તો અમે ડિવોર્સ લઈ લઈએ. હું આ ઘર છોડીને જતી રહીશ. ના, આ એ બાબત નથી કે છૂટાછેડા લેવા સુધીની નોબત આવી ગઈ હોય. દરેક ઘરમાં આવું તો કંઈક ને કંઈક બનતું હોય. અરે મેં તો ઘણાય ઘર એવાય જોયા છે કે એક છત નીચે રહેતા પતિ પત્નીઓ મહિનાઓ સુધી, વર્ષો સુધી એકબીજા સાથે બોલતા નથી. તો આ તો હજી થોડો સમય થયો છે ને, ઠેકાણે પડી જશે. અને હા, તું ચિંતા નહીં કર, હું રોનકને સમજાવીશ. એના મનમાં શું છે એ હું જાણીશ. બેટા એક કામ કર, તું જેટલું એની સાથે વધારે રહીશ ને, એની પાસે રહીશ ને, તો ધીમે ધીમે માયા બંધાઈ જશે. અને હા, એની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે તારે જ જવાનું. એના કપડાં લત્તા, એની વસ્તુઓ, એને જમવાનું, ચા નાસ્તો બધું તારે જ લઈને એની સામે ઊભા રહેવાનું. આજે ને કાલે લાગણી બંધાઈ જશે. અને આજે પણ તું ચા બનાવ, ભાખરી કર અને તું જ આપવા જા. બધું સારું થઈ જશે બેટા. મોટા ભાઈ, મેં અશ્વિનભાઈને પેમેન્ટ કરવાનું કહ્યું હતું. એમના પૈસા ચૂકવવાના બાકી છે, તો તમે હજી નથી આપ્યા. અરે પણ આવવા તો દે પેમેન્ટ. એનું પેમેન્ટ લઈને થોડા આપણે ભાગી જવાના છીએ. મારી પાસે પૈસા જ નથી આવે તો કેવી રીતે આપું? મને ફોન કરે છે તો મારે શું જવાબ આપવાના? તમે કયો એ કહી દો. એને કહેજે મને ફોન કરે. ઠીક છે. ચા.
થેન્ક યુ. રોનક, સવારમાં શું થયું? કઈ પ્રોબ્લેમ છે? કંઈ નહીં, પેમેન્ટ. શું થયું? શું થયું છે? આવી ચા છે. મોઢું સારું ન હોય તો ચા તો સારી બનાવતા શીખો. મોટાભાઈ બરાબર જ છે. શું પ્રોબ્લેમ છે ચામાં? આ બરાબર છે. આ ચા બરાબર છે. મોટાભાઈ ચા તો બરાબર જ છે. આ સેજ ચાનો મસાલો વધી ગયો છે ભાભી, પણ ઇટ્સ ઓકે, સારું છે ગળા માટે પણ. પણ હું બીજી બનાવી આપું ને? લો, હું બીજી બનાવું, આપી દઉં. નથી પીવી મારે બીજી ચા. મેં તને કાલે પણ કહ્યું હતું ને કે સવારમાં છે ને મારી સામે આવીને મારો દિવસ નહીં બગાડવાનો. શું કામ ચા લઈને આવી? બાને કેવું જોઈએ ને કે ચા લઈ આવે. સમજવાની કોશિશ કરો. બારે થોડી કામ ચિંતા છે મારાથી કે તમે કામ કરો એમ. કામ તો મારે જ કરવું પડશે ને. ભાઈ કૂલ ડાઉન, શાંતિથી પણ વાત કરી શકો ને. હા, તમે બંને જણા જ્યારે પણ હોય ને ત્યારે જાણે કઈ વાતનો ગુસ્સો છે એકબીજા ઉપર, જ્યારે હોય ત્યારે ઊંચા અવાજે બોલતા જોઉં છું. શાંતિથી વાત કરી શકો ને, શાંતિથી કહી શકો. નથી થતી મારાથી શાંતિથી વાત. તને આવી પત્ની મળશે ને પછી ખબર પડશે કે શાંતિથી કઈ રીતે વાત થાય. આ તો મમ્મીએ છે ને ફોર્સ કર્યો, બાકી હું આની સાથે કોઈ દિવસ લગ્ન ન કરું. આ દુનિયાની છેલ્લી છોકરી હોત ને તો પણ હું આની સાથે તો લગ્ન ન કરે. મને એનું મોઢું જોઉં છું ને ખબર એ ગુસ્સો આવી જાય છે. અને તું કહે છે કે શાંત થાવ, શાંત થાવ. શાંતિથી વાત, આની સાથે શાંતિથી વાત થઈ જ ન શકે. મેં કર્યું છે શું? હા, સવારમાં ચા લઈને આવી છું. અરે ન પીવી હોય તો ના પાડો, બીજી બનાવી આપો. ના પાડીને નથી પીવી. ને મેં તને કહ્યું હતું ને કે મને તારું મોઢું જોવું પણ નથી તો હું ગમતું. ક્યાં જાઉં? સામે નહીં આવવાનું મારી, બસ. અરે સામે ના આવે તો ક્યાં જશે બિચારા? હા મોટાભાઈ, સાચું કહું ને તો તમારો પણ વાંક છે. મતલબ કે એક હાથે ક્યારેય તાળી ના પડે. હા, તમે સરખી રીતના વાત કરો, તમે સરખી રીતના રહેશો તો સામે ભાભી પણ એવો જ રિસ્પોન્સ આપશે ને. પણ મારે કરવી જ નથી સરખી રીતે વાત. મને આ ગમતી જ નથી. આ મમ્મીએ આગ્રહ કરીને ધરાર લગ્ન કરાવ્યા, સમ ના આપ્યા હોત ને તો હું લગ્ન કરત જ નહીં આની સાથે. હવે લગ્ન થઈ ગયા છે ને, બીજો કોઈ ઓપ્શન તો નથી ને તમારી પાસે. તો પછી હવે શું છે? હવે લગ્ન કર્યા છે તો નિભાવો ને. આમ પણ હા, પહેલાના સમયમાં તો લોકો એકબીજાને જોતા પણ નહોતા, તો પણ આખી જિંદગી કાઢી નાખતા હતા. હવે તમે તો આટલા સરસ પત્ની મળ્યા છે છતાં પણ કદર નથી કરતા. આટલા સરસ. આ તું છે ને પેલા તો છે ને ભાભીનો ચમચો થવાનું બંધ કર. દરેક વાતમાં તું એનો પક્ષ લેવાનું બંધ કર. તું મારો ભાઈ છે કે એનો? હા જ વાંધો છે. હા, તમને જ્યારે કોઈ સાચી વાત કહે ને સમજાવવાની કોશિશ કરે ને ત્યારે તમને તમારો અહમ અને ઈગો નડે છે. ઈગો નથી, આ પસંદ ના પસંદની વાત છે. મને એ નથી ગમતી. અને છોડને, એમ પણ હવે લાંબો સમય નથી. એટલે લાંબો સમય નથી એટલે શું કહેવા માંગો છો? ના, એવું કઈ નથી કહેવાનું. આ તો છે ને તારા માટે એક સરપ્રાઈઝ છે અને તને એ સરપ્રાઈઝ બહુ જ ગમશે. તું જિંદગીમાં છે ને ક્યારેય એ ભૂલી નહીં શકે. બહુ જલ્દી એને એક સરપ્રાઈઝ આપીશ. અને છે ને આજે હું તને પ્રોમિસ કરું છું કે એ સરપ્રાઈઝ મળ્યા પછી એના છે ને બધા પ્રોબ્લેમ, અમારી વચ્ચેના બધા પ્રોબ્લેમ છે ને સોલ્વ થઈ જશે. પણ રોનક, જો તમે ખોટો કઈ ખર્ચો કરીને ના આવતા. મારે સરપ્રાઈઝની જરૂર નથી. તમે શાંતિથી રહેશો ને તો પણ ચાલશે. જો હવે હું આટલા પ્રેમથી સરપ્રાઈઝ આપવાનો છું તો પછી તમારા લોકોએ કબૂલ તો કરવી પડશે. બરાબર તારે છે ને. એક્સેપ્ટ કરવી પડશે. હું જો તને પ્લીઝ કહું છું, તારે પ્લીઝ છે ને મારી સરપ્રાઈઝ તો એક્સેપ્ટ કરવી જ પડશે. બરાબર છે. હા ભાભી, આ પોઈન્ટ ઉપર તમારો પણ વાંક છે. આ મોટા ભાઈ તમારા માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરે છે તો શું કામ દર વખતે ખામીઓ કાઢો છો? અરે ફક્ત એના માટે જ નહીં, આપણા બધા માટે સારું કરવાની કોશિશ કરું છું. આ પરિવારમાં જે અશાંતિ છે ને, તું કહે છે ને કે દરરોજનો ઝઘડો તને ગમતો નથી, બસ હું એનું જ સોલ્યુશન લાવવા માટે કરું છું. એના માટે જ તો કહું છું કે આ એક વસ્તુ ખાલી જો તું મારો સાથ આપીશ. તે કહ્યું ને કે ભાઈ સાચું કરે છે તો તારે મારો સાથ આપવાનો છે. જો તું મારો સાથ આપીશ ને તો આપણા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હું ક્યારે આની સાથે ઊંચા અવાજે વાત જ નહીં કરું. પ્રોમિસ ને? ક્યારેય ઝઘડો નહીં થાય, ક્યારેય ઊંચા અવાજે વાત નહીં કરો અને બંને જણા ઝઘડશો નહીં, બધું ઓકે છે ને? ઓકે, કારણ કે પેલું કહે છે ને કે ના રહેગા બાસ ના બજેગી બાંસુરી. આ ઝઘડાનું કોઈ કારણ જ નહીં હોય તો ઝઘડો કેવી રીતે થવાનો? હે, જો હું બરાબર છે. આઈ સપોર્ટ યુ. હા, તું સાંજે આવીશ ને ઓફિસથી, ત્યાં તને પણ ખબર પડી જશે સરપ્રાઈઝ. હે, અને તને તો એની પહેલા જ મળી જશે. ચલો હું જરાક જાઉં છું. આ સરપ્રાઈઝ મારી રાહ જોતું હશે. હા, જાઓ. ઓફિસે સમયસર પહોંચજો પાછા. ભાભી, શું ચિંતા કરો છો? આ સરપ્રાઈઝ આપવા માંગે છે તો ખુશ તો થાવ. વેલકમ વેલકમ વેલકમ. આઈએ પધારીએ અમારા, એટલે કે હવેથી તમારા ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે.
તમારા સ્વાગત માટે આપણે બધાને બોલાવશું. મીરા બા રોનક મારા બા મમ્મી જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. ક્યાં મીરાને બોલાવો, સરપ્રાઈઝ છે. મીરા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરપ્રાઈઝ મેં તને કહ્યું હતું ને કે તને આજે એવી સરપ્રાઈઝ આપીશ ને કે તું આજીવન નહીં ભૂલી શકે અને આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ. આજ પછી તારે મારી સાથે કે મારે તારી સાથે વાત કરવાની જરૂર નથી. તમારા નાના ભાઈની વાઈફ? આમની વાત. એની ઇન્ટ્રોડક્શન. હા. ઓ ઇડિયટ, રોનકની વાઈફ હું છું. યુ કેન સી. હા એ મારી વાઈફ છે. મેં અને દામિનીએ લગ્ન કરી લીધા છે. રોનક, તને કઈ શરમ જેવું છે કે નહીં? કેટલું આમ ખુલાસાથી કહે છે કે મેં ને દામિનીએ લગ્ન કરી લીધા, તો આ કોણ છે? પત્ની છું એની. એ 3 વર્ષથી મારા લગ્ન થયા છે ને આ ઘરમાં રહું છું. પણ થોડો સમય માટે જ છે. એને હું એક મિનિટ, લગ્ન થયા હતા ને? આઈ થિંક સો કે છૂટાછેડા થઈ ગયા છે. કોણે કહ્યું? કોઈ ડિવોર્સ થયા નથી અને થઈ થવાના જશે. પણ નથી. થઈ જશે. એ થઈ જવાના જ છે ટૂંક સમયમાં. એ હું ઓ પ્રોસેસમાં છું. પ્લીઝ, સાચે જ છૂટાછેડા નથી થયા? એ ના, અગ્નિની સાક્ષી એને લાવ્યા છીએ એટલે છૂટાછેડા તો નહીં જ થાય. અને તું અહીંયા આવી ગઈ તો પેલા પૂછ્યું નહોતું કે ઘરે શું છે, કોણ કોણ છે? શાંતિથી ખબર ખત વગર લગ્ન કરી લીધા એની અને સા- પત્ની બની ગઈ. મીરા એની સાથે એવી રીતે વાત ના કરતી. એ મારી પત્ની છે. તમે મારી સાથે વાત કરો ને. આ શું છે બધું? તમે કીધું હતું ને કે તમારા લગ્ન થઈ ગયા છે પણ છૂટાછેડા થઈ ગયા છે એટલે તો આપણે બંને લગ્ન કરીને અહીંયા આવ્યા. મેં તને એવું કહ્યું હતું કે મારા લગ્ન થઈ ગયા છે ને છૂટાછેડા છૂટાછેડા થઈ જશે. થઈ ગયા છે. છૂટાછેડા થઈ ગયા હોય એવું એને કીધું હોય તો તે એની પાસે પેપર્સ માંગ્યા, એને કીધું ને તે માની લીધું. અરે માની લીધું. થઈ બહુ જશે. મોટી ભૂલ થઈ ગઈ ને. બેબી, વિશ્વાસ મૂકી દીધો હતો. દામિની બેબી માય ફૂડ. સિરિયસલી એટલું મોટું જૂઠ? દામિની સમજ ને. એ આમે મને ગમતી નથી. એની સાથે લગ્ન કર્યા ન કર્યા કઈ ફરક નથી પડતો. એને હું પત્નીનો દરજ્જો ક્યારેય નથી આપવાનો. હા. મારી અને કાલે આ નહીં ગમે એટલે ત્રીજી લઈ આવજે. જુઓ એ મને ગમે છે એને હું પ્રેમ કરું છું એટલે જ લગ્ન કર્યા છે. પ્રેમ અને કરતા હતા મીરા એટલે જ ખોટું બોલ્યા ને. પ્રેમ કરતા હતા એટલે જ ખોટું બોલ્યા કે મારા ડિવોર્સ થઈ ગયા છે, ઘરમાં પત્ની નથી અને એક વખત કાગળિયા થઈ ગયા, સાઈન થઈ ગઈ એટલે સચ્ચાઈ સામે આવી ગઈ. પ્રેમ તો તમે બહુ કરતા લાગો છો. બંનેની પોઈન્ટની વાત છે તમારા બંનેની. જો માની લો તમે મને પ્રેમ કરો છો, એક્સેપ્ટેડ, તો અત્યારે છે ને ઘરની બહાર કાઢો. જતી રહેશે. એ બહાર નહીં નીકળે, નહીં નીકળે. સમાજની વચ્ચે અગ્નિની સાક્ષી એને હું લાવી છું અને એ અહીંયા જ રહેશે. અને આ ઘરમાંથી જો કોઈ નીકળશે ને તો તું દામિની ક્યાંય નહીં જાય. દામિનીએ પણ મારી સાથે લગ્ન કર્યા તો છે. તું જઈશ એની સાથે. હું શું કામ પણ જાઉં? મારી મીરા આ ઘરમાંથી નહીં જાય તો નહીં જ જાય. આગળ હું આ ઘરમાંથી કસાઈ નથી જવાની બીકોઝ આઈ ડોન્ટ હેવ એની ઓપ્શન ના. કોના ઉપર વિશ્વાસ કરી લીધો? દામિની વાત તો સાંભળ. તમે લોકોએ હદ કરી છે. કયા હકથી એ અંદર જતી રહી? મીરા, બે શરમ જેવી કયા હકથી અંદર ગઈ? બા, તમને એની વાતો પરથી લાગતું નથી કે એની સાથે પણ ફ્રોડ થયું હોય? અરે એ છોકરીને ખબર જ નથી કે રોનક મેરિડ છે, એના ઘરમાં કોઈ સ્ત્રી છે. જો કોઈ પણ માણસને ઓળખતા ન હોય ને તો આવી રીતે તારણ ન કાઢવું જોઈએ. મીરા, તેની વાત ન સાંભળી? રોનકે એને કીધું તું કે મારા લગ્ન થઈ ગયા છે ને મારા છૂટાછેડા પણ થઈ ગયા છે. દામિની પોતે જ બોલી. છૂટાછેડા થઈ ગયા છે એવું કહ્યું હતું ને? હા થયા નથી ને? હા, તો એ કઈ વાત ઉપર ઘરે આવી હશે? એ જ કહું છું. છૂટાછેડા થઈ ગયા હતા એ વાત પર. ઘરમાં સ્ત્રી છે એને ખબર નહોતી. જો તમે શાંત થાઓ, એવું હશે તો હું એની સાથે વાત કરી લઈશ. મીરા, તું બિચારી મીરા શું કરશે? કોને સમજાવશે? રોનકને કે દામિનીને? બોલવું છે કઈ? હશે ને, એક્સક્યુઝ હશે તમારી પાસે, એક્સપ્લેનેશન હશે, બીજું કોઈ બાનું તૈયાર જ હશે. બોલો, આ વખતે શું જૂઠ બોલવાનું છે? માનું નહીં. હું જે છે સાચું કહીશ દામિની કે માનું છું કે મારા છૂટાછેડા નથી થયા અને મેં તારી સાથે લગ્ન કરી લીધા છે અને તને આ વાતની જાણ નથી કરી એ પણ હું કબૂલ કરું છું. પણ એની પાછળનો મારો ઇન્ટેન્સ તો જાણ. એ જો હકીકતમાં વાત એવી છે કે જો
મીરાને હું એમને મારા ઘરમાંથી કાઢવા માટે ગમે તેટલું કરું ને તો પણ મારા બા માને એમ નહોતા, કારણ કે એમને મીરા બહુ જ પસંદ છે. એમના મન તો એ સંપૂર્ણ સારામાં સારી વહુ એ જ છે. એટલે હું જો ગમે તેટલા કારણો આપત ને તો પણ એ, અને મારો ભાઈ દેવાંગ એ પણ ભાભીનો પૂછડું છે, એ પણ, એટલે આ બધા મળીને છે ને ગમે તેમ કરીને મને મીરાને ન કાઢવા દે. તો આ બધામાં મારો શું ભાગ છે? મારી સાથે તો ફ્રોડ થયું ને. મેં તમારા ઉપર એટલો વિશ્વાસ કર્યો હતો, વિશ્વાસ કરીને તમારી સાથે લગ્ન કરીને અહીંયા આવી, અને એનું પરિણામ મને શું મળ્યું? દગો. દામિની, મેં તારી સાથે કોઈ દગો નથી કર્યો. દામિની, આઈ લવ યુ. હું તને હું પણ પ્રેમ કરતી હતી. કરતી હતી એટલે આટલી જલ્દી તારો પ્રેમ બદલાઈ ગયો? દામિની, પહેલા મને મારી વાતને સાબિત કરવાનો સમય તો આપ. શું સાબિત કરવું છે? અત્યાર સુધી મારી સાથે રમત રમી, જૂઠું બોલ્યા કે છૂટાછેડા થઈ ગયા છે, હવે તું લગ્ન કરીને આવી જા, અને માની લઉં કે તમે આવું ના કરત તો તમારા બા ક્યારેય ન માનત, મીરાને ઘરની બહાર ન કાઢેત, કારણ કે મીરા સિવાય એ વહુના સ્વરૂપમાં બીજા કોઈને નથી જોવા માંગતા. તો મારી સાથે લગ્ન કરી લીધા. તમને શું લાગે છે હવે તમારા બા મારો સ્વીકાર કરશે? પણ હવે એ લોકો પાસે ઓપ્શન જ નથી ને. મીરા પાસે હવે કોઈ બીજું ઓપ્શન જ નથી, કારણ કે મેં તો એને ક્યારેય પત્ની તરીકે સ્વીકારી નથી, અને હવે તું આવી ગઈ છો તો એને ખબર છે કે હવે એનો કોઈ ચાન્સ જ નથી, એટલે આપોઆપ એ આ ઘર છોડીને ચાલી જશે. એનો પ્રોબ્લેમ છે, એને જે કરવું હોય. પણ હું મારી વાત કરું છું. ખબર છે ને, મારું ફેમિલી તમારી સાથે લગ્ન કરવા માટે રાજી નહોતું. એ લોકોની વિરુદ્ધ ગઈ, સામે બોલી, અને અંતે કોર્ટ મેરેજ કરીને અહીંયા ઘરે આવી. હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી રહ્યો. જો ઓપ્શન હોત ને તો અત્યારે ને અત્યારે આ ઘરમાંથી જતી રહેત. હવે એ લોકો પણ મારો સ્વીકાર નહીં કરે. દામિની, પ્લીઝ થોડો સમય આપ, મને શાંતિ રાખ. તું આવી રીતે નારાજ ન થા. માનું છું કે મેં ખોટું કર્યું હશે, મારી એક નાની એવી ભૂલ થઈ છે, પણ કોઈ વ્યક્તિ જ્યારે ખોટું બોલે તો એની પાછળનો ઇન્ટેન્સ જો ખોટો ન હોય તો એને ખોટું ના કહેવાય. કંઈ સારું કરવા માટે જો કોઈ વસ્તુ ખરાબ પણ કરવી પડે તો એ ખરાબ ન કહેવાય, એ સારી વસ્તુ કહેવાય. સિરિયસલી એટલું થયા પછી પણ તમે તમારો બચાવ કરો છો, એવું સાબિત કરવા માંગો છો કે તમે રાઈટ છો ને અમે બધા ખોટા છીએ. તમે મારી સાથે તો ચીટ કર્યું, પણ સાથે સાથે મીરા સાથે પણ કર્યું છે. મેં કોઈની સાથે કોઈ ચીટિંગ નથી કર્યું. મીરાને પણ મેં લગ્નના પહેલા જ દિવસથી કહી દીધું છે કે એ મને પસંદ નથી. બસ બાના કહેવાથી મેં એની સાથે પ્રેશરમાં આવીને લગ્ન કર્યા હતા. અને તને પણ મેં પહેલેથી જ કહ્યું છે કે તને હું પ્રેમ કરું છું, અને મેં એમાં જરાક પણ ખોટું નથી કહ્યું. વિશ્વાસ વગર પ્રેમ ન થાય રોનક. સંબંધોની પહેલી જરૂરિયાત અને પહેલી નીવ છે વિશ્વાસ. જો એ જ ન હોય, એ જ તૂટી જાય ને તો સંબંધો મતલબ વગરના થઈ જાય છે. માનું છું કે તું અત્યારે મારાથી બહુ નારાજ છે, પણ મને વિશ્વાસ છે દામિની મારા પ્રેમ ઉપર કે એક દિવસ તું જરૂરથી માની જઈશ તું. અને રહી વાત મીરાની, તો એને તો હું આ ઘરમાંથી કાઢીને જ રહીશ. ચાહે તું આ ઘરમાં રહે કે ના રહે, પણ મીરા તો આ ઘરમાં નહીં જ રહે, એ વાત ફાઇનલ છે. કારણ કે જે વ્યક્તિને હું પ્રેમ જ નથી કરતો એની સાથે હું આખી જિંદગી કઈ રીતે વિતાવું? અમારા બંનેનો કોઈ મેળ જ નથી. એ ઉત્તર છે તો હું દક્ષિણ છું. તમારા બાએ એક બહુ સાચી વાત કહી છે. આજે તમને મીરા નથી ગમતી, હું ગમું છું, એટલે મીરાને ધક્કો મારીને બહાર કાઢવાની વાત કરો છો. કાલે સવારે એવો સમય આવશે કે હું પણ તમને નહીં ગમું, તો મારી સાથે પણ એવું જ કરશો ને? મને પણ ઘરની બહાર કાઢી મૂકશો. પણ એવું શું કામ બને? મેં તને કહ્યું ને કે મીરા મને પહેલા જ દિવસથી નથી ગમતી. હું જ્યારે એને જોવા ગયો ને ત્યારે પણ મેં ના જ પાડી હતી, પણ મારા બા ઇજ્જત આબરૂ અને વચન લઈને બેસી ગયા કે મેં એના મમ્મી પપ્પાને વચન આપ્યું છે કે રોનકના લગ્ન મીરા સાથે જ થશે, અને હું ન માન્યો તો મને સમ આપીને કહ્યું કે એક વખત લગ્ન કરી લે, લગ્ન પછી પ્રેમ થઈ જશે, પણ ન થયો. Enough is enough. બધી વાત એક હદ હોય. મારે કોઈ વાત નથી સાંભળવી. શાંતિ જોઈએ છે મને. મળશે. શું કામ છે? ચા પીવી હતી. ચા પીવી છે ને તો જાતે બનાવી લે. હું કે તારી નોકર નથી કે તને ચા પીવડાવીશ. અને હું રોનક નથી કે આવી રીતે વાત કરે છે. તો કઈ રીતે વાત કરું? સોતન બનીને આવી છે મારી આ ઘરમાં તું.
મારી સહેલી નથી, મિત્રતા નથી આપણી બંનેની વચ્ચે કે પ્રેમથી પૂછીશ કે તારે ચા પીવી છે તો હું બનાવી આપું. આઈ એમ સોરી, મને નહોતી ખબર કે તમારા લોકોના હજુ છૂટાછેડા નથી થયા. ખબર હોત ને તો ક્યારે રોનકના જીવનમાં પણ ના આવત. જાણી લેવું જોઈએ ને. બોલી લઉં, અને જાણ્યા પછી પણ જો મારા હાથમાં હોત ને તો ક્યારની આ ઘર છોડીને જતી રહી હોત. પણ અફસોસ કે હવે હું પીછેહટ કરી શકું એમ નથી. કેમ? એવું તો શું છે? રોનકે પૈસા આપ્યા છે? હા, ના, પૈસા હોત ને તો એક સમયે પોતાની જાત વેચીને એને આપી દેત. પણ મારું ફેમિલી છે ને એ લવ મેરેજને વિરોધી છે. એ લોકો ક્યારે પણ લવ મેરેજ સ્વીકારતા નથી. મારા ફેમિલીની સામે જઈને એ લોકો સાથે ઝઘડો કરીને સંબંધો પૂરા કરીને મેં રોનક સાથે લવ મેરેજ કર્યા. વેરી ગુડ. એક નંબરની બુદ્ધિ વગરની સ્ત્રી છે તું. ખબર નહીં તારા પર સિમ્પથી આવવી જોઈએ કે તને એક તમાચો મારવો જોઈએ. તને ખબર છે તારી જેમ મારી પાસે પણ કોઈ ઓપ્શન નથી આ ઘર છોડીને જવાનું. નહીં તો જે દિવસે તું આ ઘરમાં આવીને હું એ જ દિવસે જતી રહેતી. અનાથ છું, મા બાપ નથી મારે. આ લોકો લગ્ન કરીને લઈ આવ્યા ને પછી આ જ મારું ઘર છે. નક્કી કર્યું તું કે જીવીશ પણ અહીંયા ને મરીશ પણ અહીંયા. તો સમજ ને, આમાં આપણા બંનેનો કોઈ વાંક નથી. જે કર્યું છે એ રોનકે કર્યું છે. તારી સાથે લગ્ન કર્યા પણ તને પ્રેમ ના કર્યો, અને મને પણ પ્રેમ લગ્ન કરીને ઘરમાં લાવ્યા. આમાં તારો કે મારો કઈ વાંક જ નહોતો. જે કર્યું ને રોનકે કર્યું છે. આપણા બંને સાથે વિશ્વાસઘાત કર્યો છે. સમજતી કેમ નથી? રોનકે જે કર્યું એ કર્યું, પણ જ્યારે આપણે કોઈ સાથે લગ્ન કરતા હોઈએ ત્યારે આગળ પાછળ બધું જાણી તો લેવું જોઈએ ને એક વખત. આખી જિંદગી કાઢવાની હતી અહીંયા તારે. આ 2-4 દિવસનો ખેલ નથી કે મજા આવે ત્યાં સુધી રમ્યા અને નીકળી ગયા. એવું તો તને પણ કહી શકું ને. અનાથ હતી તો કોઈ સારું વ્યવસ્થિત ઘર જોઈને લગ્ન કરાઈને વિચારી શકતી હતી ને કે જો આ લોકો મને નહીં સાચવે તો હું ક્યાં જઈશ. કહેવું બહુ આસાન છે પણ કરવું એટલું જ અઘરું. તારા શબ્દો છે ને એ મને વધારે ગુસ્સો અપાવે છે અત્યારે. જોઈને કરવું હતું. હું અનાથ આશ્રમમાં રહેતી હતી, મેં કોઈને લવ નહોતો કર્યો. હા, એ લોકોએ મારા લગ્ન કરાવ્યા એટલે મારે અહીંયા કરવા પડ્યા લગ્ન. પણ તું જાણી જોઈને કૂવામાં પડી છે. નીકળ આ કૂવાની બહાર. મને લાગે છે કે રોનક કાયદેસર તારો અને મારો બંનેનો યુઝ કરી રહ્યા છે. ખબર છે કે બંને પાસે કોઈ જગ્યા નથી ક્યાંય જવા માટે. કદાચ એટલે જ આવું થયું હશે ને. હા, એટલે જ તો. હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે જ ગોતવો પડશે. જો જે પણ થયું ને એના માટે દિલથી હું માફી માંગુ છું. મને તારા પ્રત્યે કોઈ પણ નફરતના સંબંધ નથી. આમાં તારો શું વાંક છે? જે કર્યું એ રોનકે કર્યું છે. અને તે પૂરો સાથ આપ્યો હતો. જો તું કોઈ મારી દુશ્મન નથી. અને રહી વાત ઘરની, તો મને ખબર છે કે લગ્ન કર્યા પછી માવતરના ઘરે રસ્તા બંધ થાય તો કેવું લાગે. પણ પ્લીઝ તું કઈ એવો રસ્તો કર કે તું આ નર્કમાંથી નીકળી જાય. મારી પાસે કોઈ ઓપ્શન નથી, તારી પાસે ઓપ્શન છે. આમ જોવા જઈએ તો બંનેની પરિસ્થિતિ બરાબર જ છે ને. ઘર તો તારી પાસે પણ નથી અને મારી પાસે પણ નથી. ફેમિલી હોવા છતાં પણ હવે કોઈ કામની નથી. તો તને એવું નથી લાગતું કે તારે પણ આ નર્કમાંથી બહાર નીકળવું જોઈએ? ચાલ માની લઉં કે હું નીકળી જઈશ, પણ શું કામ? રોનક તો મને પ્રેમ કરે છે ને. તો જો કદાચ હું જતી પણ રહીશ તો શું કામ? મારી જગ્યાએ કોઈ બીજી આવશે પણ તારો સ્વીકાર ક્યારેય નહીં કરે. જોયું જશે. અત્યારે આપણે બીજી વાત કરીએ. ચા? બા, હા જુઓ ને ઘરમાં મોટા ભાઈને સમજાવો ને. હવે આવી રીતે થોડી કંઈ કરાતું હશે. આ ઘરમાં મારા
ભાભી છે એમ છતાંય હા બીજી છોકરી સાથે લગ્ન કરીને ઘરમાં લઈને આવ્યા છે. હા, એણે ખોટું તો કર્યું જ છે, પણ હું તો એમ કહું, ઓલી આવનારી પણ કેવી, પેલો લઈ આવ્યો અને એનો હાથ પકડીને એ આવતી રહી, ન તપાસ કરી કે એ પરણેલો છે, છૂટાછેડા લીધા છે કે નહીં. રોનકે એમ કીધું કે લગ્ન થઈ ગયા છે અને છૂટાછેડાય લઈ લીધા છે, એટલે બસ ન કાગળિયા જોવાના, ન કાંઈ તપાસ કરવાની, ન સાબિતી જોવાની, અને દોડી આવી બુદ્ધિ વગરની. પ્રેમ કરતી હતી એ મોટા ભાઈને, અને મોટા ભાઈ એની સાથે ખોટું બોલ્યા છે. મને એણે બધી જ વાત કરી. આ મોટા ભાઈએ તો મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા, કહેતા હતા કે મારા લગ્ન થઈ ગયા છે, પણ સામે મારી પત્નીને મેં ડિવોર્સ આપી દીધા છે, એટલે ઘરમાં કોઈ પણ પ્રકારે પ્રોબ્લેમ નહીં આવે. એ જ તો કહું છું કે રોનકે એમ કીધું કે છૂટાછેડા થઈ ગયા છે અને પેલી એ માનીએ લીધું. પ્રેમ, આ કહેવાય ને પ્રેમ આંધળો હોય છે, આ બધું જ કરાવે. એવું જ થયું છે. એટલે બિચારી એ મોટા ભાઈ ઉપર વિશ્વાસ કર્યો અને અહીંયા આવતી રહી. એ બિચારી કાંઈ નથી, દૂધ નથી પીતી, અનાજ ખાય છે, અને એટલી તો અક્કલ ચાલે. કાલ સવારે કોઈ બીજું કહે છે કે તું મને બહુ ગમે છે, મારા ડિવોર્સ થઈ ગયા છે, તું આવી જા, તો એ આને છોડીને ત્યાં જતી રહેશે. એને અક્કલ નથી આવતી કે આજે રોનકે એમ કીધું કે ઓલીની સાથે લગ્ન તો કર્યા છે ને છૂટાછેડા લઈ લીધા, તો એની અક્કલ નથી દોડતી. કાલ સવારે હુંય નહીં ગમું અને છૂટાછેડા લઈને એ ત્રીજીને લઈ આવશે એમ. માની લઉં છું કે એ છોકરીની પણ ભૂલ છે, પણ તમે જ વિચાર કરો ને બા, ઘરમાં પોતાની પત્ની છે, આ પોતાનો પરિવાર છે, એમ છતાંય આ મોટા ભાઈએ જે કાંઈ પણ કર્યું છે એ ભૂલ નથી. 100 વાર સ્વીકારું છું કે એની ભૂલ છે, અને જો મને આવી જ ખબર હોત ને કે રોનક ક્યાંક બીજે ભટકી જાત તો હું મીરા સાથે એના લગ્ન ન કરાવત. મેં લગ્ન એટલા માટે કરાવ્યા કે મીરા દેખાવડી, સુંદર, સુશીલ, સંસ્કારી છે. હા, બિચારીને મોટામાં મોટી એની ભૂલ, એની કઠણાઈ કે મા બાપ વગરની છે, આશ્રમમાં રહેતી હતી. એટલે મેં વિચાર્યું કે બિચારી અનાથને એક નાથ મળી જાય, આપણા જેવો પરિવાર મળી જાય, માતાનું સુખ મળે, પતિનું સુખ મળે, એટલે લગ્ન કરાવે. ત્યારે એ ઓલા નકટાએ મને કહેવું જોઈએ ને કે મારે લગ્ન નથી કરવા. એ જ તો વાંધો છે. હા, તમે આ બીજા કોઈની મદદ કરવા માટે થઈને એને સારું જીવન મળે એટલા માટે હા ભાભીના અને મોટા ભાઈના લગ્ન કરાવ્યા. પણ જુઓ ને, ક્યારેય પણ ભાભીના નસીબમાં સુખ લખ્યું જ નહોતું. આ લગ્ન કર્યા પછી પણ મોટા ભાઈ સરખી રીતે ક્યારેય નથી રાખ્યા ભાભીને. હંમેશા તોછડા વેણે જ બોલાવ્યા છે. અને કોઈ પણ કામ, માની લઈએ કે નાના મોટું કામ, નાના મોટી ભૂલ થાય, પણ કોઈ પણ કામમાં મોટા ભાઈએ ખામી ન કાઢી હોય ને બા, એવું ક્યારેય બન્યું નથી. તું એમ કહે છે કે પેલીની મદદ કરવા માટે તમે તો લગ્ન કરાવી લીધા. મદદ કરવા માટે નહીં, મેં એને સુખ આપવા માટે, એક છોકરીને, અને એ પણ સંસ્કારી છોકરીને ઘરમાં લાવવા માટે મેં એના લગ્ન કરાવ્યા છે, નહીં કે અહીંયા આવીને એને રમકડાની જેમ રાખવા. બીજી વાત, રોનક દરેક એના કામમાં, એની વાતમાં, એના વર્તનમાં, વલણમાં કાંઈ ને કાંઈ વાંધા વચકા કાઢે છે, પણ મીરા એવી નથી. ઘરનો બધો બોજ એણે ઉપાડી લીધો છે, બધી જવાબદારી ઉપાડી લીધી છે. અરે ત્યાં સુધી કે સવારે રોનક ઉઠે અને નોકરીએ જાય ને ત્યાં સુધી એની આગળ પાછળ ફરે છે, એને દરેક એની જરૂરિયાતની વસ્તુ એને પૂરી પાડે છે. આનાથી વધારે તમે પત્ની પાસેથી શું પ્રેમ મેળવી શકો? એ જ કહેવા માગું છું બા કે પત્ની જે આ મોટા ભાઈના પ્રેમ માટે થઈને બધું જ નોછાવર કરવા તૈયાર છે, પણ સામે મોટા ભાઈ તરફથી 1% પણ રિસ્પોન્સ નથી મળતો. આખરે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરીને કેટલો પ્રયત્ન કરે, પણ જુઓ ને અહીંયા તો આખી બાજી ઉલટી થઈ છે. આ મોટા ભાઈને ભાભી ગમતા નહોતા તો બીજા લગ્ન કરીને આવી ગયા. આ શું સારું લાગે છે? આ સમાજમાં, આ સોસાયટીમાં લોકો વાતો કરી રહ્યા છે, શું જવાબ આપવો ને મારે? અને તો એ જ નથી સમજાઈ રહ્યું. અમે સોસાયટીના આજુબાજુવાળા તો નવરી બજાર છે. એ લોકોને બીજા ઘરના કામ નથી, ઘરની સમસ્યાઓના હલ નથી કાઢવા, પણ પારકાના ઘરે શું થાય છે ને એની જ વાતો કરવી છે. તું કોઈની વાત સાંભળતો નહીં અને ધ્યાનમાં પણ નહીં લેતો. અને મોકો મળે ને હું રોનકને સમજાવીશ, સમજી જશે. ઠીક છે, વાત કરજો તમારી રીતે. કદાચ
તમારી વાતનો કોઈ પ્રભાવ પડે તો. હા. રોનક, તને એવું નથી લાગતું બહુ મોટી ભૂલ કરી છે ને હાથે કરીને ઉપાધિને માથે બોરી છે? સાચી વાત છે. મને એવું લાગે છે કે મેં તમારી વાત માનીને બહુ મોટી ભૂલ કરી છે. આ મીરા સાથે લગ્ન જ ન કર્યા હોત ને તો આજે આ પ્રોબ્લેમ જ ન હોત. આજે હું ને દામિની ખુશ રહેતા હોત, દામિની મારાથી નારાજ ન હોત. આ તમારા લોકોના લીધે દામિની મારી સાથે વાત નથી કરતી. જે થયું ને એ ખોટું નહોતું થયું. અત્યારે જે થાય છે ને એ ખોટામાં ખોટું છે. મોટામાં મોટી ભૂલ છે તારી. હજી એ મોડું નથી થયું. મૂકી આવે ને. અચ્છા, જે થઈ ગયું એ ખોટું નથી થયું. કોઈ વ્યક્તિના એની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવવા એ ખોટું નથી તમારા માટે. મને મીરા પસંદ નથી, મેં તમને પહેલા પણ કહ્યું હતું ને, તો તમે સમ આપીને ખોટા વચનો આપીને મારી સાથેના લગ્ન કરાવ્યા એ ખોટું નહોતું. હવે હું દામિનીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કર્યા તો એ ખોટું કઈ રીતે હોઈ શકે? તમે સાચા છો તો હું પણ સાચો છું, ને જો તમે ખોટા છો તો હું ખોટો છું. સારું, તને મીરા પસંદ નહોતી માની લીધું, પણ કોઈ પણ વ્યક્તિની સાથે તમે રહેતા થાવ ને એટલે એની મેળે માયા બંધાઈ જાય, લાગણીઓ બંધાઈ જાય. જરૂરી નથી કે પહેલાં પ્રેમ કરો પછી લગ્ન કરો. અને હા, ખાલી તું મને એક વાતનો જવાબ આપ, મીરામાં ખોટ શું છે? દેખાવડી છે, સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે. ખાલી ને ખાલી એક જ ભૂલ છે એની કે માતા પિતા વગરની છે, આશ્રમમાં મોટી થયેલી છે. બીજું કાંઈ નહીં. એને પ્રેમ હૂંફની જરૂર હતી રોનક, અને આપણે એને અગ્નિની સાક્ષી અને સમાજની વચ્ચે અહીંયા લાવ્યા છીએ, તો આપણી કાંઈ ફરજ જ નથી. તમે કહેતા હોય કે સુંદર હોવું અને દેખાવથી જ બધું થઈ જતું હોય, તો તમે ઘણી વખત ન્યૂઝ ચેનલમાં જોતા હશો કે પિક્ચરના હીરો હિરોઈન પણ છૂટાછેડા લે છે. તો એ લોકો તો બહુ દેખાવડા હોય છે, તો એ લોકોને શું કામ છૂટાછેડા લેવા પડતા હશે કહો? પૈસા. પૈસા. લગ્ન પણ એટલા માટે જ કરે છે કે આની પાસે કરોડો રૂપિયા છે અને એ એકલો જ એનો વારીસ છે. એટલે હમણાં લગ્ન કરું અને જેવો સમય જાય એટલે એની પાસેથી હું પૈસા પડાવી લઉં. એ લોકોને રૂપ રંગનું કાંઈ નથી હોતું. અરે એ લોકોને તો સમાજમાં ઇજ્જત જેવું કાંઈ નથી હોતું. તમે હવે છે ને બરાબર મારી વાત સાંભળી નહીં. મેં કહ્યું કે હીરો અને હિરોઈન બંને સારા સ્ટેટસ પર હોય ને બંને લગ્ન કર્યા હોય છતાં પણ છૂટાછેડા થયા હોય એવા કિસ્સાઓ ઘણા બધા છે. અને એ લોકોની વાત છોડો, હું મારી અને મીરાની વાત કરું ને તો અમારા બંનેના સ્વભાવ નથી મળતા. દેખાવને શું કરવું છે? બધા કહે છે ને કે દેખાવનો મોહ તો થોડો સમય પૂરતો હોય છે, પણ સ્વભાવ નથી મળતા. મને મીરા સાથે લાગણી જ ઉત્પન્ન નથી થતી. હું એને નથી ધારું તો પણ હું એની સાથે સારી રીતે વાત નથી કરી શકતો. એને પ્રેમ કરવાની વાત તો બહુ દૂર રહી. સ્વભાવ નથી મળતા નહીં, તારો સ્વભાવ નથી મળતો. એ તો બિચારી સવારથી રાત સુધી તારી આગળ પાછળ ફરે છે, તારી બધી જરૂરિયાતો પૂરી કરે છે. તું જમી ન લે ને ત્યાં સુધી એ જમતી નથી. એ તો એનો પત્નીનો દરજ્જો પૂરેપૂરો નિભાવે છે. આ કહું છું કે મારા લીધે મારો સ્વભાવ જ ખરાબ છે, અમારા બંને વચ્ચે મનમેળ નથી. તો હવે તો કહું છું કે નથી બનતો પછી મીરાને મૂકી આવો ને. મીરાને મૂકી આવો અનાથ આશ્રમમાં, જ્યાં હતી ત્યાં જ રહેશે અને ખુશ રહેશે. એમ પણ એના મમ્મી પપ્પાના ગયા પછી આશ્રમમાં રહેતી જ હતી. મીરા આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. લોકોની વચ્ચેથી લગ્ન કરીને તારી સાથે ફેરા ફેરવીને અહીંયા લાવી છું. એ નહીં જાય. જશે તો દામિની જશે, કારણ કે તમે બે જણા જે રીતે લગ્ન કરીને આવ્યા છો ને એનું કોઈ પ્રૂફ નથી, કોઈએ જોયા નથી એ લગ્ન. એટલે દામિની તો આ ઘરમાં નહીં જ રહી. દામિની આ ઘરમાંથી ક્યાંય નહીં જાય અને પ્રૂફની મારે જરૂર નથી. મેં એની સાથે લગ્ન કર્યા છે એ હકીકત છે, બસ. મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. અને લોકો તો આજકાલ લગ્ન વગર લિવિનમાં પણ સાથે રહે જ છે ને. તમે એમ માની લો ને કે અમે લિવિનમાં છીએ, તમને જે રીતે ફાવે એ રીતે તમે લઈ શકો છો. પણ એક વાત ફાઇનલ છે કે આ ઘરમાંથી જો જશે ને તો એ મીરા જ જશે. દામિની આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. અને જો દામિની આ ઘરમાંથી ગઈ પણ ને તો હું મીરાને પણ એ જ દિવસે આ ઘરમાંથી કાઢી મૂકીશ. પછી પછી તું શું કરીશ? કોના વગર રહીશ? મીરા વગર કે દામિની વગર? એક વખત મીરા ઘરમાંથી ચાલી જાય ને તો દામિની આ ઘરમાં આવવા માટે તૈયાર જ છે. હું એને મનાવીને ફરીથી આ ઘરમાં લઈ આવીશ. એટલે એની ચિંતા તો તમે ના જ કરો ને તો સારું છે. ના, એવું કરવાની કાંઈ જરૂર નથી. આજે તને દામિની ગમે છે, કાલે દામિનીથી ધરાઈ જઈશ એટલે તું ત્રીજીને લઈ આવીશ.
ત્યારે દામિની અને મીરા બંનેનું શું થશે? તમને આવું બોલતા જરાક પણ શરમ નથી આવતી? ના. હું તમારો દીકરો છું અને મેં પ્રેમ કરીને લગ્ન કર્યા છે, કોઈ લફડા કરતો નથી ફરતો. અને જો એવું જ કરવું હોત ને તો 17 છોકરીઓ મળતી હતી, પણ એ મારો સ્વભાવ નથી, બરાબર છે? દામિનીને હું પ્રેમ કરું છું એટલે એની સાથે લગ્ન કર્યા છે, અને મીરાને પ્રેમ નથી કરતો એટલે એની સાથે નથી રહેવા માંગતો. આટલી વાત તમે તમારા મગજમાં ઠસાવી લો. મારી સાથે શરમની વાત કરે છે? અરે શરમ તો તે નેવે મૂકી દીધી છે દામિનીને લાવીને. હા હા આવું છું. તમે રડતા હતા? ના, મેં જોયું. હા, શું થયું છે? જોકે આવું પૂછવું તો ના જોઈએ, પણ ઘરમાંથી કોઈએ કંઈ કહ્યું છે? હવે કહેવા સાંભળવા માટે કંઈ બાકી જ નથી રહ્યું. તમને તો ખબર છે ને તમારા ભાઈએ શું કર્યું? હા, જાણું છું કે મારા ભાઈએ તમારી સાથે ચીટિંગ કર્યું છે, અને આવું માત્ર એણે તમારી સાથે નથી કર્યું. હકીકતમાં તો મારા ભાભી સાથે પણ એ જ કર્યું છે. હા જુઓ ને, ઘરમાં એક પત્ની હતી. હા, બધી રીતે મારા ભાભી એને સાચવતા જ હતા, સરખી રીતે પ્રેમ કરતા હતા, પણ એમ છતાંય ના જાણે એક જ બાનું કે આ મને ગમતી નથી, આની સાથે ક્યારેય પણ હું ખુશ નહીં રહી શકું. અને એક જ કારણના લીધે એણે તમારી સાથે આ બધું નાટક કર્યું અને તમને ઘરમાં લઈને આવતા રહ્યા. ભૂલ મારી પણ છે ને આમાં. હું કોઈને પ્રેમ કરતી હોય, કોઈની સાથે જીવન જીવવા માંગતી હોય તો મારી પાસે એ વ્યક્તિની બધી ડિટેલ હોવી જોઈએ. પણ પ્રેમમાં આંધળી થઈને આ કાંઈ મેં કર્યું જ નહીં. અને આ તો સંસારનો નિયમ છે ને. ભગવાને જેને જે વસ્તુ આપી હોય ને એની એને કદર ના હોય. જુઓ ને, તમારા ભાઈને પ્રેમ કરનારી તમારી ભાભી હતી, પણ તમારા ભાઈએ એની કદર ના કરી. મારી પાસે મારું ફેમિલી હતું. પ્રેમને માટે થઈને મેં મારા ફેમિલીની કદર ના કરી. એ લોકોની સાથે મેં આવું કર્યું ને, આજે ભગવાને મને એ જ વાતની સજા આપી છે. એ લોકોને દુઃખી કર્યા, નાક કપાવ્યું. આમાં તમારો શું વાંક છે? તમે તો એ જ કર્યું ને કે જે એક પ્રેમિકા પોતાના પ્રેમી માટે કરતી હોય છે. પણ વચ્ચે રમત રમ્યા મારા મોટા ભાઈ. બધી જ બાબતો ખોટી જ કઈ હશે, એટલે તમને એમની વાતોમાં વિશ્વાસ આવી ગયો. જુઓ, આમાં હું તમને દોષી નથી માનતો. હકીકતમાં વાંક છે ને અમારા મોટા ભાઈનું અને તમારા નસીબનું છે કે એણે તમને યોગ્ય સમયે સાચી વસ્તુઓ ના જણાવી. તમને મારા ઉપર ગુસ્સો નથી આવતો? સહેજે નહીં. તમારા ઉપર ગુસ્સો કરીને શું મળવાનું છે? આખરે મોટાભાઈ તમને ઘરમાં તો લઈને આવતા જ રહ્યા છે ને. હવે તમે ચાહો તો પણ આમાં કંઈ નથી કરી શકવાના. અને જો કે તમારો તો કંઈ વાંક પણ નથી, છતાંય આ બધું સહન કરી રહ્યા છો. અને બીજા મારા ભાભી, એ પણ ક્યારેય પણ મોટા ભાઈની સામે ઊંચા અવાજે બોલ્યા નથી, અને એનું જ પરિણામ આવ્યું છે. હા જુઓ ને, અત્યારે ઘરમાં કોઈ પણ વ્યક્તિ એકબીજાની સાથે બેસીને વાતચીત પણ નથી કરી શકતા. પણ જુઓ, તમે ટેન્શન નહીં લેતા, હું તમારી સાથે છું. તમારી પહેલાં મારા ભાભીને પણ હું ઘણી વાર સપોર્ટ કરતો, કારણ કે વાંક મારા મોટા ભાઈનો છે, બીજા કોઈનો નથી. હવે એમના હિસાબે તમે લોકો શું કામ સહન કરો?
તમે લોકો શું કામ ભોગવું? થેન્ક યુ. તમે બહુ સારા વ્યક્તિ છો. સામેવાળાની પરિસ્થિતિને સમજો છો, જાણો છો અને એને સપોર્ટ કરો છો. શાયદ મને જ કોઈ ખોટા વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. મેં બાની સાથે બધી વાત કરી છે. બા પણ તમને સપોર્ટ કરશે. કોઈ વાતે ક્યારેય ઓછું નહીં આપવા દે. રોનક, તમારી સાથે વાત કરવી છે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મેં તને કહ્યું ને, તારે મારી સાથે કઈ વાત કરવાની જરૂર નથી હવે. પણ મારે વાત કરવી છે ને, અને તમારે સાંભળવી પડશે. હા, તો બીજું કોઈ ઓપ્શન તો છે નહીં મારી પાસે. કાન છે તો સંભળાશે તો ખરા જ. એટલે તમને જીભ આપી છે ભગવાને, તો બોલો. રોનક, દામિનીને ડિવોર્સ આપી દો. એના કરતાં હું તને ડિવોર્સ ના આપી દઉં? હા, તું મને ડિવોર્સ આપી દે ને. તું કહી દેજે ગામમાં કે મારો પતિ છે ને એક કેરેક્ટરનો સારો નથી, એ બીજી છોકરીને મારા ઘરે લઈ આવ્યો, મારો વાંક કાઢજે. પણ તું મને છૂટાછેડા આપી દે બસ. તમે સમજવાની કોશિશ કરો. એ છોકરી સાવ નિર્દોષ છે. અરે એને તો ખબર પણ નહોતી કે હું અહીંયા રહું છું આ ઘરમાં. તમે જૂઠું બોલીને લગ્ન કરીને લઈ આવ્યા છો. તમને તમારી ભૂલ ક્યારેય સમજાઈ નથી, એ જ તો વાંધો છે. એ તો વારસાગત છે ને. અમારા ઘરમાં છે ને કોઈને પોતાની ભૂલ સમજાતી જ નથી. કારણ કે બાએ પણ આવી જ રીતે જૂઠું બોલીને, તારા ખોટા ખોટા વખાણ કરીને, મને વચનો અને વાયદાઓ આપીને તારી સાથે મારા લગ્ન કરાવ્યા હતા. એમને તો પોતાની ભૂલનો અહેસાસ થતો નથી, તો પછી મને કઈ રીતે થાય? બધા કરે એવું આપણે પણ કરવું જરૂરી નથી હોતું. બધાથી અલગ વિચારો, સારું વિચારો ક્યારેક. હા, એ તો મને વિચાર આવ્યો જ નહીં. આપણે છે ને બધાથી અલગ વિચારીએ, એકદમ સારું વિચારીએ. જો દામિની ને હું પતિ પત્ની છીએ, એ તો રહેવાના જ છીએ. તું ને હું પતિ પત્ની છીએ, એ પણ રહેવા દઈએ. તું પણ મારી પત્ની અને દામિની પણ મારી પત્ની, બંને હળી મળીને રહો એટલે થઈ ગયું ને નવું. બધા કરે એવું આપણે નથી કરવું. રોનક, સમજવાની કોશિશ કરો. કોઈ નિર્દોષ વ્યક્તિને ખોટું બોલીને આપણા ઘરમાં રાખવું એ એક પાપ છે. હું તો જાણી જોઈને રહું છું, મને ખબર છે તમારા સ્વભાવની. પણ એને કોઈ વાત ખબર નથી. એ છોકરી ફસાઈ ગઈ છે આપણા ઘરમાં. આવી ફસાઈ ગઈ છે એટલે? હા, તું મારી સાથે વાત કરવા આવી છે કે મને બ્લેમ કરવા આવી છે? મેં કોઈ ફસાવી નથી એને મેં પહેલા જ કહી દીધું હતું કે મારા લગ્ન થઈ ગયા છે. હા, છૂટાછેડાની વાતમાં હું ખોટું બોલ્યો હતો, પણ એ પણ કેવું કે છૂટાછેડા તો થઈ જ જવાના છે, એટલે એ પણ ખોટું ના કહેવાય. પણ ક્યારે થઈ જશે? હું આપીશ તો ને? હા, તો આપી દે ને, બોલ ને. તારે પૈસા લઈને છૂટાછેડા આપવા હોય તો હું 2-3 લાખ રૂપિયા આપવા પણ તૈયાર છું. પૈસા માણસની કમી પૂરી ન કરી શકે. હું અહીંયા રહું છું કારણ કે આ મારું પોતાનું ઘર છે, મારો પરિવાર છે. તમે મારા પતિ છો. રૂપિયાથી હું બધું ખરીદી નહીં શકું. પતિ પત્ની કોને કહેવાય એ ખબર પણ છે? પતિ પત્ની વચ્ચેનો સંબંધ કેવો હોય એનો ક્યારે અનુભવ પણ કર્યો છે આપણે? મેં તને ક્યારે પોતાની પત્નીનો દરજ્જો આપ્યો જ નથી, તો તું મને શું કામ પતિ માને છે? અને હું તો સાચું કહું છું, મારી જેવા વ્યક્તિ સાથે લાઈફ વેસ્ટ કરવા કરતાં હજી તો તું જવાન છે, સારી દેખાય છે, તને પણ બીજો કોઈ મળી જશે, એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે, બંને સુખી રહેશું. સાચું કહું છું, માની જા. નહીં માનું, ક્યારેય નહીં માનું. આજ નહીં તો કાલ તમારે જ માનવું પડશે કે તમે ખોટા છો. કોઈ પણ વ્યક્તિ સાથે દગો કરવો ને એ બહુ મોટી ભૂલ કર્યો છે. મેં દગો કર્યો છે. દામિનીને ખોટું કહ્યું અને મેં એના મોઢે પણ કબૂલ કરી લીધું છે કે એટલી મેં ભૂલ કરી છે, પણ મેં બીજી કોઈ ભૂલ નથી કરી. તને પ્રેમ નથી કરતો એ બાબતમાં હું ખોટું નથી બોલ્યો. દામિનીને પ્રેમ કરું છું એ બાબતમાં પણ હું ખોટું નથી બોલ્યો. બાએ મારા અને તારા લગ્ન જબરજસ્તી કરાવ્યા છે એ બાબતમાં પણ હું ખોટો નથી, અને તારા અને મારા વચ્ચે મનમેળ નથી એ બાબતમાં પણ હું સાચો છું. તો પછી હું ખોટો કઈ રીતે થયો? ડિવોર્સ વાળી વાતમાં. કારણ કે જો તમે પહેલા સાચું બોલ્યા હોત ને કે ઓલરેડી મારા ઘરમાં પત્ની છે, તો દામિની અહીંયા ક્યારેય ના આવત. વાત કરી છે અમે બંને, અને એને ચોખ્ખું જ કહ્યું છે કે એને કોઈ વાતની ખબર હોત ને તો આ પગલું ક્યારેય ન ભરત. તમે મારી વાત નહીં માનો ને તો કંઈ નહીં, એને પૂછી લો, એ તો કહેશે ને કે શું સાચું અને શું ખોટું. એ જ તો તકલીફ છે. આ તારા લીધે છે ને દામિની અને મારી વચ્ચે પણ ઝઘડા શરૂ થઈ ગયા છે. મને એમ કે એને આ ઘરમાં લાવીશ એટલે તું ચાલી જઈશ, પણ તું છે નફ્ફટ, એક નંબરની. ખબર નહીં શું કેવું, તારા માટે તો મારી પાસે શબ્દો પણ નથી, જતી પણ નથી. કેટલી ઠીઠ છે તું.
આ ઘરમાંથી ચાલી નથી જતી. તારી નજર સામે હું તારી સોતન લાવ્યો તો પણ આ ઘરમાં પડી છો. હા, અને અહીંયા જ રહીશ. તમારી પાસે હજુ પણ સમય છે, એકવાર જોઈ લો, વાત કરી લો અને છૂટી કરો એ છોકરીને. દામિની આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. જઈશ ને તો તું જ જઈશ મીરા. દામિની ક્યાંય નહીં જાય. જે હોય તે મને જ આવીને સલાહ આપે છે. પોતાની ભૂલ તો કોઈને દેખાતી જ નથી. બધાને કઈ રીતે સમજાવવાને એ નથી સમજ પડતી હવે તો. વાહ મોટા ભાઈ વાહ, આ ક્યાં બહાર જઈ રહ્યા છો? તારે કઈ કામ છે મારું? આ સવારથી છે ને બધા મને સલાહ સૂચનો આપીને હેરાન કરી રહ્યા છે. હવે તારે પણ કઈ કહેવાનું હોય તો કહી દે. ના ના, ઘરને મારા વખાણ તું પણ કરી જ દે ને, બધા કરે છે. ના ના, હવે વખાણ કરવાનું ક્યાં કઈ બાકી રહ્યું છે? તમે કામ જ એટલું સરસ મજાનું કર્યું છે, મતલબ કે સરપ્રાઈઝ આપી છે ઘરમાં એટલી મોટી કે હવે તો બોલવા માટે શબ્દો જ નથી મોટા ભાઈ. હા તો કઈ નહીં, તો પછી ઊભો શું કામ રાખ્યો? જા ને તારું કામ કરીને જઈને. તો કામ કરીશ, પણ એક વાત કરવી હતી એટલા માટે તમને ઊભા રાખ્યા છે. અચ્છા, એટલે કંઈક તો તારી પાસે પણ છે ને? હા, બોલી દે. તું પણ કહી દે કે મોટા ભાઈ તમે ખોટા છો, તમે દામિની સાથે ખોટું કર્યું, તમે મીરા ભાભી સાથે ખોટું કર્યું, તમે બા સાથે પણ ખોટું કર્યું, તમે બધા સાથે ખોટું કર્યું, એમ કહી દે ને. ના ના, જે વ્યક્તિ ખોટો પોતાની જાતને માનવા તૈયાર જ નથી એને કહીને શું ફાયદો છે? પણ એમ છતાંય આ બધાની નજરમાં તો તમે તમારી જાતને સાચા જ માનતા હશો ને? હા તો હું સાચો જ છું. એક વખત પોતાની જાતને મારી જગ્યા પર રાખીને વિચાર. તને હું કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરવાનું કહું કે જેને તું પસંદ જ નથી કરતો, તને ખબર છે કે જીવનમાં ક્યારેય તું એને પ્રેમ નહીં કરી શકે, તો પણ તું એની સાથે લગ્ન કરીશ, અને લગ્ન પણ થઈ ગયા તો તું એને પ્રેમ કરી શકીશ, એની સાથે તારી આખી જિંદગી વિતાવી શકીશ? નહીં કરી શકું. હા તો પછી અને જિંદગી વિતાવી પણ નહીં શકું. પણ એમ છતાંય હા તમારી સિચ્યુએશનમાં કદાચ હું હોત ને તો તમારી જેવો ગાંડો ફેસલો તો ના જ લીધો હોત. આમ પણ આ તમે ક્યાં કોઈ બુદ્ધિવાળું કામ જ કર્યું છે? વિચાર કરી જુઓ ને. આ સામે બીજા કોઈ વ્યક્તિની જિંદગી જ ખરાબ કરી છે ને. માનું છું કે કદાચ મને ન ગમે કોઈ સામેવાળું વ્યક્તિ તો એને છૂટું કરી દેત, ડિવોર્સ આપી દેત, પછી પણ હું મારી લાઈફ તો બિંદાસથી જીવી જ શકત ને. સલાહ આપવી છે ને, આ દુનિયામાં સૌથી ઈઝી જો કોઈ કામ હોય ને તો એ છે સલાહ આપવી. હું એક વખત છે ને હમણાં મેળામાં ગયો ને તો મોતના કૂવામાં પેલા બાઇક ચલાવે ને, તો મારી બાજુમાં ઊભો એક વ્યક્તિ એને સલાહ આપતો હતો કે આના કરતા તો હું સારી બાઇક ચલાવું. પણ એક વખત મોતના કૂવામાં ઉતરો ને ત્યારે ખબર પડે કે આમાં બાઇક ચાલે કેવી રીતે. એટલે તારું પણ કામકાજ એવું જ છે. તું મારી જગ્યા પર વિચારી નથી રહ્યો, તું છે ને ફક્ત સલાહ આપી રહ્યો છે. એક વખત મારી દ્રષ્ટિકોણથી જોઈશ ને તો તને ખબર પડશે કે મને અંદરથી કેટલું દુઃખ થાય છે જ્યારે તમે લોકો મારા વિશે આ બધું બોલો છો ને ત્યારે. ના ના, દુઃખ તમે શું કામ લગાવો છો? આ દુઃખ લગાવવા માટે બબ્બે પત્નીઓ તો લાવ્યા છો ને ઘરમાં. બંને પત્નીઓ રાતા પાણીએ રડી રહી છે. હા તમારો જ પ્રતાપ છે ને, મતલબ કે તમારી તો કંઈ વાંક નથી, તમારી કોઈ ભૂલ નથી. આ તો એ બંનેનો વાંક છે કે બિચારીઓ પોતાના દુઃખે દુઃખી થઈ રહી છે. વાંક ફક્ત મીરાનો છે, અને એનાથી મોટો વાંક જો હોય ને તો એ બાનો છે. બાનો વાંક એ છે કે મીરા સાથે મારા લગ્ન કરાયા, અને મીરાનો વાંક એ છે કે આટલું બધું થયા પછી પણ એ નકટી આ ઘર છોડીને જતી નથી. કેમ તમારો વાંક નથી? હા હાલમાં તમે જે દામિનીને પત્ની બનાવીને ઘરમાં લાવ્યા છો એની સાથે ખોટું બોલ્યા હતા એ તમારો વાંક નથી? આ તો મેં એ કબૂલ કરી લીધું ને, પણ આટલું જ ખોટું બોલ્યો હતો ને. આટલું ખોટું એ ખોટું નથી, અને બીજા લોકો કંઈ પણ કરે છે તો એ ખોટું છે. અરે જે ખોટું બોલવાથી 4 જણની જિંદગી સુધરતી હોય, હું સુખી, દામિની સુખી, મીરા સુખી અને બા પણ સુખી, અને તારે પણ ખુશ થવું હોય તો થઈ શકે, તો આટલા બધા લોકોની ખુશી માટે આટલું ખોટું બોલવું પડે તો એ તો સારી વાત કહેવાય ને. સારી બાબત કહેવાય. હા ચાલો, હવે તમે બધાને ખુશ જ કરવા માંગો છો તો એક ખુશીના સમાચાર તમને પણ આપવા માંગુ છું. તું પણ લવ મેરેજ કરવાનો છે? ના ના, સરપ્રાઈઝ. હે? તમારી જેવી જ એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. જો કે મારી સરપ્રાઈઝ અને તમારી સરપ્રાઈઝમાં જમીન આસમાનનો તફાવત હશે. હા તમે સરપ્રાઈઝ આપવા માટે કોઈની જિંદગી ખરાબ કરી શકો, હા કોઈની જિંદગીને બગાડી શકો, પણ હું એવું નહીં કરું. હા મારી સરપ્રાઈઝ જરા જુદી છે, આપીશ. આ ગોળ ગોળ વાતો કરવાની બંધ કર, સીધું સીધું જે હોય તે બોલી દે ને. હવે મારા જેવી સરપ્રાઈઝ તો છે ને તું જિંદગીમાં પણ આપી નહીં શકે, બરાબર છે? એટલે એ વસ્તુને તો સાઈડમાં મૂક. આપવા પણ નથી માંગતો. આમ પણ એવી સરપ્રાઈઝનો મતલબ શું કે જે સરપ્રાઈઝ આપ્યા પછી બીજા લોકો ખુશ ના થાય. આ સામેવાળાને દુઃખી કરીને સરપ્રાઈઝ નથી આપી શકાતી. એના માટે એને ખુશ કરવા જોઈએ અને સામેવાળા ખુશ થવા પણ જોઈએ. તારી પાસે તો બહુ સારી સરપ્રાઈઝ છે ને.
હા. હું ખુશ થઈશ ને? બધા ખુશ થશે ને? બહુ ખુશ થશો. હા તો પછી તમે તો એટલા બધા ખુશ થશો કે એની કોઈ સીમા નથી. હા તો બસ ને, તું આવે સરપ્રાઈઝ લઈ આવ, પછી હું જોઈ લઉં, પછી જ હું આમ કરી દઈશ, ઓ વાવ દેવાંગ વોટ અ સરપ્રાઈઝ. પણ અત્યારે મારું મગજ ખાવાનું બંધ કર અને જા તારી સરપ્રાઈઝ લઈ આવ, જા. કદાચ એવું ના થાય કે આ તમે જે હમણાં રિએક્શન આપ્યું ને એનાથી પણ કદાચ ઓવર રિએક્શન તમારે આપવું પડે, કારણ કે સરપ્રાઈઝ જ એવી છે, સાંભળ્યા પછી મને નથી લાગતું કે તમે સરખી રીતે ઊભા પણ રહી શકશો. મળીએ. હા, સરપ્રાઈઝ બહુ એક્સાઇટમેન્ટ વાળી છે, એટલે તમારું એક્સાઇટમેન્ટ તમારી અંદર દબાવીને રાખજો. આપણે સાંજે વાત કરીએ આના વિશે. હા, જા સરપ્રાઈઝ. ધોવાને બાકી છે. બા, બોલો. એક વાત કરવી હતી. હા, તમે વાત કરવા જ આવો છો? કોઈ દી એમને એમ તો બેસવા કે વાત કરવા મમ્મી સાથે આવતા જ નથી. બોલો બોલો, શું વાત છે હવે? હું તો આવું જ છું ને બા, તમને સમય પણ આપું છું. આપણે બંને મા દીકરા વચ્ચે ઘણી બધી વખત ચર્ચાઓ પણ થાય છે. એ થાય છે, પણ અત્યારે જે ઘરમાં તોફાન ઊભું થયું છે ને, એટલે મારી પાસે કોઈ પણ આવે ને તો મને એમ જ લાગે કે આ કંઈક તોફાનની વાત લઈને આવ્યા છે. એક્ઝેક્ટલી, વાત આના વિશે જ છે. હા જુઓ ને બા, આ ઘરમાં બધા જ લોકોના મગજ ખવાઈ ગયા છે. આ છેલ્લા 3 દિવસથી તો નોટિસ કરી રહ્યો છું. જેની પણ પાસે જઈએ છીએ એ સામેવાળા વ્યક્તિને બધી જ વાતો ખબર હોય છે કે જાણે આપણે એ વ્યક્તિ વિશેની જ વાત કરવા માગીએ છીએ. એટલે બા, હવે તમને નથી લાગતું કે આપણે લોકોએ રિલેક્સ થવું જોઈએ, આ માઇન્ડને ફ્રેશ કરવું જોઈએ? મને તો એમ લાગે છે કે હવે આપણું આ ઘર નથી રહ્યું, પોલીસ ચોકી બની ગઈ છે. આની ફરિયાદ આને, આની ફરિયાદ આને, આની વાતો આને, આની વાતો આને, બાકી કોઈ કામની વાતો આપણા ઘરમાં થતી નથી. બરાબર છે, પણ હવે પછી એવું ક્યારેય નહીં થાય. આપણે બધા થોડા દિવસ માટે બહાર જઈ રહ્યા છીએ. હા, તમે તમારો સામાન પેક કરી લો. આપણે બની શકે તો આજે સાંજે જ નીકળવું છે. ક્યાં જવું છે મને કોઈ કહો તો ખરા. અને મારે ક્યાંય નથી આવવું. તમારે જુવાનિયાઓને જ્યાં જવું હોય ત્યાં જાઓ, હું નથી જવાની ક્યાંય. બધા સભ્યો આવી રહ્યા છે. આ ઘરના પ્રત્યેક વ્યક્તિ. મોટા ભાઈને કીધું નથી, પણ મને લાગે છે ત્યાં સુધી મોટા ભાઈ નહીં આવે અને સાથે આવવાની એમને મજા પણ નહીં આવે. તો હું શું કહું છું, આ થોડા દિવસ માટે આપણે બધા જઈએ બહાર. કયા સુખનું જવાનું? ઘરમાં આટલું મોટું વાવાઝોડું ચાલે છે, કોઈના મગજ ઠેકાણે નથી, કોઈના મન ઠેકાણે નથી. આ રાંધ્યા રખડે છે, આ જો તું એમને એમ ખાવાના પૈડા છે, કોઈ ખાતું નથી, અને તને બહાર ફરવા જવાનું મન થાય છે. જોકે આવી સિચ્યુએશનમાં જવું તો ના જોઈએ, પણ સરપ્રાઈઝ છે. આ સરપ્રાઈઝ આજે સાંજે ખુલશે. હા, તમે તમારો સામાન પેક કરીને રાખજો. આ ભાભી પણ તૈયાર છે, એ પણ આપણા લોકોની સાથે આવવા માંગે છે. મારે તારી કોઈ સરપ્રાઈઝ જોઈતી નથી, મારે આવવું નથી. કેમ બા? હા, તમે તો કહેતા હતા ને કે કંટાળી ગઈ છું. હા, જ્યારે જુઓ ત્યારે એકની એક વાત, એકનો એક ટોપિક. તો પછી શું કામ આ બધી વાતો સાથે ક્યાં સુધી જીવવાનું છે? તો પછી આપણે એક નાનકડો આમ તો પ્રયત્ન ના કરી શકીએ કે આ બધી બાબતોમાંથી આપણે લોકો છૂટા થઈ જઈએ? દેવાંગ, જ્યાં સુધી આપણા ઘરમાં જે આ સળગતો પ્રશ્ન છે ને એનો હલ નહીં આવે ને ત્યાં સુધી હું ઉમરાની બહાર નથી જવાની. એ સોલ્વ થઈ જશે તો આવશો ને? તો એ પછીની વાત પછી, બાકી અત્યારે નહીં. જો બા, ખોટી જીદ ના કરો. આમ પણ આજે સાંજે આ બધી જ સમસ્યાનું સમાધાન આવી જવાનું છે. હા, સમાધાન આવી જવાનું છે? કોણ કરે છે આ સમાધાન અને કેવી રીતે? હું છું ને. હું બધાની વચ્ચે એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. આ સરપ્રાઈઝ એ આપણી સમસ્યાનું સમાધાન હશે. અને વાત રહી બહાર જવાની, તો એ પણ હું તમને સાંજે જ જણાવી દઈશ કે આપણે લોકો ક્યાં જઈ રહ્યા છીએ, શું કામ જઈ રહ્યા છીએ, કેટલા દિવસ માટે જઈ રહ્યા છીએ ને ઘરમાં હવે શું થવાનું છે. દેવાંગ, મને ખબર છે તું નાનો હતો ને ત્યારથી તને જલેબી બહુ ભાવતી હતી, જે અત્યાર સુધી ભાવે છે. પણ હવે આ તારી વાતો જે જલેબી જેવી છે ને એમાં મારું દિમાગ કંઈ ચાલતું નથી. જુઓ બા, અમુક વાતો એવી હોય જે દિમાગથી નહીં પણ મનથી વિચારવાની હોય. માનું છું કે
હું અત્યારે જે કંઈ પણ વાતો કરી રહ્યો છું તમને થતું હશે કે આવી ગાંડા જેવી વાતો કોણ કરે, અને એ પણ આવી સિચ્યુએશનમાં. પણ બા, પ્રોમિસ આપું છું, આ વાતો તમને બધાને આ સિચ્યુએશનમાંથી બહાર કાઢવા માટેની છે. આ વાતો જલેબીના ગુચડા જેવી જરૂર છે, પણ આ જલેબીનું ગુચડું એટલા માટે તૈયાર કરવામાં આવ્યું છે કે આપણે બધા જ આ ગૂંચવણમાંથી બહાર આવી જઈએ. દેવાંગ, બીજા કોઈની મને નથી ખબર, તારી માં છું ને, અને તને ખબર છે ને અત્યારે હું કેટલા ટેન્શનમાં છું. મને કે શું વાત છે? કીધું ને બા, સાંજે જણાવી દઈશ. તમને મારા ઉપર આટલોય ભરોસો નથી? સાંજ સુધી મારે રાહ Promise. જોવાની? પ્રોમિસ કરું છું, આજે સાંજે બધું ક્લિયર થઈ જશે. તમારા સંબંધ આ વાત આજે સાંજ સુધીમાં જો ઉકેલ નહીં આપે ને, તો તમારે મને જે કંઈ પણ સજા આપી હોય ને એ આપી શકો છો. અત્યારે જે પણ કંઈ પ્રશ્ન ઉઠ્યો છે એનું સમાધાન તો હું કરી નથી શકતી. સજા શું આપીશ? બા, છોડો ને આ બધી વાતો. તમને મેં જે પ્રમાણે કહ્યું છે ને એ પ્રમાણે સામાન પેક કરી રાખજો. બાકીની વાતો સાંજે જ કરીએ. બસ હવે તો મારે સાંજ સુધી ટેન્શનમાં જ રહેવાનું ને કે શું સમાધાન આવશે. અને જે સવાલનું સમાધાન જ હું નથી કરી શકતી તો હું એનો હલ શું કાઢી શકવાની હતી? શું કરી શકીશું? ઠીક છે, પણ એક પ્રોમિસ આપવું પડશે તમારે પણ. આ વાતની જાણ તમે કોઈને નહીં કરો. આ વાત આપણા બંને વચ્ચે રહેશે. હા કે ને? નહીં કહું. તો વાતમાં એવું છે કે બા, અરે હજી તું અહીંયા વોક જ કરે છે? અ, સરપ્રાઈઝ લેવા ન ગયો? આવો આવો મોટા ભાઈ. આ તમારી સરપ્રાઈઝ આપવા માટે તો ક્યારનો વેઇટ કરી રહ્યો છું ઓહો કે તમે આવો, પછી બધાની વચ્ચે તમને સરપ્રાઈઝ આપી દઈએ. હા 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 હા, હું પણ સરપ્રાઈઝ માટે જલ્દીથી ઘરે આવી ગયો ને રાહ જોતો હતો કે ઘરે જાઉં અને દેવાંગ મને સરપ્રાઈઝ આપે એટલે હું પેલું ફેસ કહીશ કે વાવ વોટ અ સરપ્રાઈઝ. તો હવે જરા કહેશો સરપ્રાઈઝ શું છે તમારી? સરપ્રાઈઝમાં એવું છે કે હું અને મીરા છૂટાછેડા આપે છે મને, એ જ છે ને? વાત થઈ ગઈ ને તારે મીરા ભાભી બોલો છો સાથે તમે તારી? આ? હા હા, એ તો આપવાના જ છે, આપી જ દેવાના છો ને ભાભી. દામિની સાંભળે છે ને, આપણી લાઈન ક્લિયર થઈ ગઈ, સરપ્રાઈઝ મળી ગઈ. વાવ. સાંભળો. સરપ્રાઈઝ બીજી પણ છે, હા, એ તો સાંભળો. વી આર ગેટિંગ મેરીડ. શું? એક મિનિટ ફરીથી બોલ. વી આર ગેટિંગ મેરીડ. ભૂલ થાય છે. વી આર. વી આર અહીંયા હું અને દામિની આ શું મજાક અમે ચાલી લો- રહી છે? લે સરપ્રાઈઝ છે મોટા ભાઈ. વાવ કરીને ફેસ બનાવવાના હતા, એ નહીં બનાવો. ઓવર એક્સાઇટમેન્ટ વાળા રિએક્શન નહીં આપો. સીધી વાત છે ને રોનક, તમે જેવું મારી સાથે કર્યું સેમ હું તમારી સાથે કરું છું. તમારા લગ્ન થઈ ગયા તો છૂટાછેડા નહોતા થયા તો પણ મને પત્ની બનાવીને ઘરમાં લાવ્યા પણ ને. હું તને પ્રેમ કરતો હતો ને હજી કરું છું ને. પણ હું નથી કરતી ને. હું આ વ્યક્તિ સાથે રહેવા નથી માંગતી જે કોઈનો ના થઈ શકે. બહુ સરસ. હજુ પણ બાકી છે. આ રોનક, આઈ એમ સોરી, મને તમારી સાથે રહેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું અને બા અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. ઇફ બાને મારી સાથે આવવું હોય તો. મિસ્ટેક થઈ રહી છે. હજી ભાભી તમે ક્લિયર નથી કરતા. હકીકતમાં આ ઘરમાંથી આપણે બધા લોકો સાથે જઈ રહ્યા છીએ. ઓ આ શું હા. ચાલી રહ્યું છે? ઘરમાંથી બધા જઈ રહ્યા છે એટલે તું મારી પત્ની છે અને મારા બા છો તમે. મને પત્ની? છોડી રોનક હતી હું તારી બા, હતી આ તારી પત્ની. અત્યારે આપણે વર્તમાનમાં જીવીએ છીએ. આ બંને જણા મેરેજ કરે છે અને હું અને મીરા એની સાથે રહીશું. અને હા, મારું એક માંગવું પણ આવ્યું છે. છોકરો બહુ સારો છે. હજી મેં તને છૂટાછેડા આપ્યા નથી, તે જ કહ્યું હતું ને. એટલે હું છૂટાછેડા ન આપું ત્યાં સુધી તું બીજા લગ્ન પણ તમારે જોઈતા હતા ને. હા, તમારે છૂટાછેડા જોઈતા હતા. પણ હવે નથી જોઈતા ને. પણ તમે કેમ જ કહ્યું તમને? હતું ને, તમે જ તો કહ્યું હતું કે સારો છોકરો ગોતી લે, લગ્ન કરી લે. તો હવે તમારી વાત તો માનું છું. મીરા, ડોન્ટ વરી. ન છૂટાછેડા આપે તો પણ શું ફરક પડે છે? રોનકના મુતાબિક તો છૂટાછેડા ન થયા હોય તો પણ લગ્ન કરી શકાય છે ને.
જે કે લિવિન રોનક, છૂટાછેડા નહોતા થયા તો પણ તું આને પરણી શકે, તો છૂટાછેડા નથી થયા તો એકબીજાને કેમ ન પરણી શકે? પરણી શકે. અને હું છું ને એની સાથે, હું લગ્ન કરાવીશ. હું પણ છું તમારી સાથે, ચિંતા નહીં કરતા ભાભી. દામિની તું હું પણ છું. 3 સાક્ષી થઈ ગયા, હવે મને નથી લાગતું કે ચોથા કઈની જરૂર પણ પડે. મારા આખા પરિવારને તે મારી વિરુદ્ધમાં કરી દીધો ને, એટલા માટે જ તું મને પસંદ નથી. રંગ બતાવી દીધો ને એને. તે પણ મારા ભાઈ અને બાને પણ મારી વિરુદ્ધમાં કરી દીધા. અને જે છોકરી મને પ્રેમ કરતી હતી એના ઘરેથી ભાગીને મારી સાથે લગ્ન કર્યા, એ પણ આજે મારી વિરુદ્ધમાં થઈ ગઈ. આ બધા શું નાટક ચાલી રહ્યા છે? એ બધાનું કારણ તું અને માત્ર તું જ છે. તે આને ન સ્વીકારી, આને તને ન સ્વીકારી. થઈ ગયો હિસાબ પૂરો. પણ તમે આને પ્રેમ કર્યો, એણે આને પ્રેમ કર્યો. હમ. મને મીરા પસંદ નથી એટલે હું એને સ્વીકાર નતો કરતો ને. હા તો એટલે તો આપણે આ રસ્તો કાઢ્યો. મીરા પસંદ નથી ને, તો મીરાના લગ્ન બીજા કરાવી છે અને નહીં થાય તો તે જ તો મને રસ્તો બતાવેલો. લિવ ઇન મેરેજ છે. રોનક, સીધી એ વાત છે. હું તમને બહુ પ્રેમ કરતી હતી, પણ મારો પ્રેમ ખોટો હતો. આઈ મીન વ્યક્તિ ખોટો હતો. જુઓ ને, તમને એટલો પ્રેમ કર્યો તો પણ મને શું મળ્યું? ધગો ને. એટલે જ તો મેં નક્કી કર્યું છે, હું કોઈ એવા વ્યક્તિને પ્રેમ કરીશ કે જે મને સાથ આપે, મને ખોટું ના બોલે. અને આમ પણ મેં પણ એક વખત ચાન્સ આપ્યો હતો કે તને છોડી દે અને મને અપનાવી લે, ત્યારે એ માન્યા નહીં. અને જીવનમાં એક નિયમ હોવો જોઈએ, પહેલો ચાન્સ હંમેશા માણસને અને બીજો જીવનને આપવો જોઈએ. એટલે હવે બીજો ચાન્સ હું પણ જીવનને આપવા માંગુ છું. કોને ખબર, કોઈ સારો વ્યક્તિ મળી જાય જે મને પ્રેમ કરતો હોય, જે મને સાચવે, જે મારી મહેનતનું ફળ મને નોકરાણી કહીને નહીં પણ પત્ની કહીને આપે. મીરા, એક ચાન્સ મને પણ આપને. હું બધું સારું કરવાની કોશિશ કરીશ, પ્લીઝ. તમે મને પસંદ નથી. આઈ હેટ યુ. સોરી બ્રધર, આમાં તો હું પહેલેથી જ તમારી સાથે નહોતો ને અત્યારે પણ નથી. ચાન્સ તો તમને બહુ પહેલા આપવા માંગતા હતા, પણ એ સમયે તમે ચાન્સને લાત મારીને ઠુકરાવી દીધો હતો. તો હવે કયો ચાન્સ માંગી રહ્યા છો? શરમ નથી આવતી તને? મારા લગ્ન થયા છે આની સાથે તો એ તારી ભાભી કહેવાય. તો તમને શરમ નહોતી આવતી? ઘરમાં ભાભી હતા છતાં પણ બીજી પત્નીને લગ્ન કરીને અહીંયા લાવ્યા હતા, ત્યારે તો તમને જરાય શરમ નહોતી આવતી. તો હવે કઈ વાતની શરમના ઉદાહરણ આપો છો? અને ક્યાર ના કહી રહ્યા છો કે હું ખોટો નથી, મેં કઈ ખોટું નથી કર્યું. આ ઘરમાં આટલું તમારા કારણે તો થયું છે, પણ એમ છતાંય આ બધા જ કારણનો બ્લેમ હંમેશા બીજા ઉપર ઢોળ્યો છે. ક્યારે પોતે તો સાચી વાતને સ્વીકારી જ નથી ને. ઠીક છે. તમે એટલો બધો પ્રેમ કરતા હતા તો અત્યારે મીરા પાસે ચાન્સ શું કામ માંગો છો? કારણ કે તું મને છોડીને જવાનું કહી રહી છે એટલા માટે. બીકોઝ ઓફ યુ. હું તો તારા માટે જ રાહ જોઈ રહ્યો હતો ને તારા માટે આખા પરિવાર સાથે લડી રહ્યો હતો, પણ તે મને દગો આપ્યો. મેં તને દગો નથી આપ્યો, તે મને દગો આપ્યો છે. એ પણ એક નાની એવી ભૂલના કારણે. નાની એવી ભૂલ? તમને શું લાગે છે એટલું થયા પછી પણ હું તમારી સાથે સુખેથી રહી શકે તેમ? આને છૂટાછેડા આપી દે તો પણ આપણું લગ્ન જીવન બહુ સારું ચાલે તેમ? ક્યારેય નહીં. કઈ તું દેવાંગ સાથે લગ્ન કરવા માંગે છે ને? હા. કઈ વાંધો નહીં, તમે બંને લગ્ન કરી લો, પણ આપણે બધા સાથે રહેશું. તારે ક્યાંય નથી જવાનું, તમારે લોકોને પણ નથી જવાનું, અને બા તમારે પણ ક્યાંય નથી જવાનું. બા. હું એક્સેપ્ટ કરું છું ને તમારા બંનેનો રિલેશન. એક મિનિટ. સોરી. હું બહાર ઊભી છું. જે લોકો મારી સાથે આવવાના હોય ને એ જલ્દી આવી જજો, કારણ કે આ પારકા લોકોના ઘરમાં ઊભું રહેવું મને પસંદ નથી. મોડું થાય છે. મીરા, પ્લીઝ યાર, આવી રીતે મને છોડીને ન જાને. ડોન્ટ ટચ મી. કોણ છે આ? જો તમે મને પસંદ નથી કેટલી વાર કહું, પતિ પત્ની જેવી મને કોઈ ફિલિંગ નથી આવતી આપણા સંબંધમાં. તમે જ કહ્યું હતું ને કે તારું મોડું જોઈને દિવસ બગડે છે, તો મને આ ઘરમાં રોકીને જિંદગી શું કામ બગાડવી છે? કારણ કે જો હું આ ઘરમાં રહીશ ને તો સવાર બપોર સાંજ ચારેય પોર તમારે મારું મોડું જોવું પડશે. એને કરતા સીતારામ. મીરા, આપણે ફ્રેન્ડ બનીને તો રહી શકીએ ને મીરા? ચાલો ને, ચલો, આપણે ચલો. બની રાહ જોઈએ. દેવાંગ, ચલો. દેવાંગ, છોડો ને મને. દામિની, બધા તમે લોકો